મારું નામ રીશ્મા દેવલ પરીખ. અમે લોકો ફેમિલી ફ્રેન્ડ્સ છીએ, પણ ફ્રેન્ડ્સ કરતાં ફેમિલી મેમ્બર તરીકે જ અમે લોકો વર્ષોથી એટલું બોન્ડિંગ છે. લગભગ 12-15 વર્ષથી અમે લોકો ફ્રેન્ડ્સ છીએ. એટલે એમના ઘરના નાનામાં નાના પ્રસંગમાં પણ અમે લોકો હાજર હોઈએ જ. અમે લોકો મસૂરી ગયા હતા. એટલે એકચ્યુઅલી નિલેશભાઈ બહુ જ સરળ સ્વભાવના, આટલા મોટા સફળ બિઝનેસમેન હોવા છતાં એમનું વ્યક્તિત્વ બહુ જ સિમ્પલ અને સરળ અને એકદમ ફ્રેન્ડલી હતું અને બહુ જ કેરિંગ હતા. અમે લોકો મસૂરી ગયા હતા. ત્યાં અમારે એક ટ્રેક કરીને નીચે લંચ લેવાનું હતું. તો એ બધાનું ધ્યાન રાખતા હતા કે બધા પ્રોપરલી ઉતરીને, એટલે મીન્સ બધા માટે બહુ જ કેરિંગ હતા. નોટ ઓનલી ફોર ધ ફેમિલી મેમ્બર્સ કે ઓનલી ફોર ધ ફ્રેન્ડ્સ, પણ સ્ટાફ સાથે ઘણો કે ઇવન એઝ અ જીવદયા માટે, ગાય માટે કે કોઈ પણ એનિમલ, દરેક માટે એ બહુ જ કેરિંગ હતા. હા, એટલે જ્યારે અમે લોકો મળીએ ત્યારે બધાની કેર પુષ્કળ કરતા હતા કે તમે જમ્યા બરાબર છો, તબિયત બરાબર છે, બધું જ. હા, એકચ્યુઅલી એક પ્રસંગમાં એટલું બધું નાની નાની વસ્તુમાં પણ બહુ જ ચીવટપૂર્વક પોતાનો ટચ, આટલા બધા બિઝી હોવા છતાં કે એમના ઘરનો દીકરીનો પ્રસંગ હતો કે દીકરાનો પ્રસંગ હતો કે ઇવન બર્થડે પાર્ટી હોય તો પણ સ્ટાફથી માંડીને આવેલા મહેમાનો બધાનું પુષ્કળ ધ્યાન રાખે અને પરફેક્શનિસ્ટ હતા એકદમ. એટલે એક તો બહુ જ ડિસિપ્લિન વાળા હતા, એ તો મને ખબર છે. બહુ જ ડિસિપ્લિન હતા, ટાઈમની બાબતમાં બહુ જ પંક્ચ્યુઅલ હતા. પ્લસ દરેક વ્યવહાર કુશળ પણ બહુ જ, એટલે કહીએ ને કે બધા પોઝિટિવ ગુણો જ અમે લોકોએ તો જોયા છે. એઝ અ ફેમિલી મેમ્બર તરીકે અમને ટ્રીટ કરતા હતા, એટલે બધા પોઝિટિવ ગુણો જ જોયા છે કે ક્યારેય અમને એમના કોઈ નેગેટિવ પોઈન્ટ દેખાયા જ નથી. સરના જીવનનો કોઈ એવો ગુણ કે જે તમારા જીવનમાં લેવું હોય તો તમારે પહેલું કયું પસંદ કરો અને કેમ? એમનો નિખાલસ સ્વભાવ અને બધા નાના મોટા બધા સાથે જે આત્મીયતાથી અને એમની કેર કરવાની જે એમની સ્ટાઇલ હતી. એટલે આઈ વિશ કે અમે પણ એટલા બધા સરસ સરળ સ્વભાવના રહીએ. અને સર નથી તો ધનના વિશે કે તમારું કેવું? એ ખોટ તો જિંદગી પર પૂરા એવી જ નથી, એ હયાત નથી. પણ એવું લાગે કે કદાચ અહીંયા જેટલી સારા માણસની જરૂર છે એ કદાચ ભગવાનને પણ એ સોલની જરૂર હશે કે એમણે એટલું જરૂરી સ્વરૂપ. ક્યારેય મેડિકલ માટે દેવલ સરને ઇમરજન્સી માટે ફોન આવ્યો હોય અથવા એવું ક્યારેય બન્યું? હા, એટલે એ તો એઝ અ ફ્રેન્ડ તરીકે એ લોકોનું અંદર એ તો મને પણ ના કે મારા હસબન્ડ, પણ એ લોકોનો જે પણ જરૂર હોય ત્યારે અડધી રાત્રે પણ બધું ડિસ્કસ થતું જ હોય. અને એ પોતે હેલ્ધી હેબિટ્સ બહુ જ હતી, એટલે બહુ સિમ્પલ ખાનારા હતા. કે અમે ક્યાંય પણ જઈએ બધા સાથે બહાર તો અમે બધું ચાટ ને પાણીપુરીને બધું ખાઈએ, એમનું સિમ્પલ દાલ ચાવલ કે ખીચડી કે પરાઠા સબ્જી એવું સિમ્પલ જ હોમમેડ ફૂડ ટાઈપનું જ ખાતા હતા. અને પ્લસ રેગ્યુલર રાતના મોડા 2 વાગ્યા સુધી પણ બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને અમે ગપાટા મારતા હોય, પણ એમનું સવારે વોક, જીમ બધું રેગ્યુલર પતાવી દે. એ પછી જ બ્રેકફાસ્ટમાં આવે કે ના હું વોક કરીને આવ્યો કે સ્વિમિંગ કરીને આવ્યો. એટલે 24 કલાક કામ. ઇવન અમે ફોરેનની ટ્રીપ પણ બધી સાથે કરી છે અને રેગ્યુલર એવરી યર વર્ષમાં 2-3 વખત બધા સાથે જતા હોઈએ છીએ. એટલે વર્કાહોલિક પુષ્કળ છે. અને તો પણ સ્ટીલ એ લોકો બેલેન્સ કરે છે રિલેશનમાં, ફેમિલીમાં અને બિઝનેસ.